સજ્જનો નમસ્કાર, સ્વાગત છે આપનું. તો સજ્જનો, શુક્ર, શનિ અને રવિ માર્કેટ સળંગ 3 દિવસ બંધ રહ્યું. એક મિની વેકેશન જેવો માહોલ થયો અને નાના વેકેશનનો આપણને એક અહેસાસ કરાવી દીધો. હવે આવતીકાલથી રાબેતા મુજબ માર્કેટ ચાલશે. સજ્જનો, સ્ટોક માર્કેટમાં દરેક ખેલાડી પોતપોતાના દ્રષ્ટિકોણથી ખેલ ખેલતા હોય છે. ફ્યુચર, ઓપ્શન, શોર્ટ, લોંગ, સ્વિંગ, આઈપીઓ, હેજિંગ અને આવું ઘણું બધું હોય છે. જે વ્યક્તિને જેમાં અનુકૂળતા લાગે તેમાં તેને વધારે ઇન્ટરેસ્ટ હોય છે. અને આ બધાની સાથે ટેકનિકલ અને ફંડામેન્ટલનું પણ પોતાનું એક સ્થાન હોય છે અલગથી. જે વધારે શોર્ટ ટર્મ એંગલથી ચાલતા હોય છે તેઓ વધારે ટેકનિકલ ઉપર ધ્યાન દેતા હોય છે, અને જેઓનું વિઝન લોંગ ટર્મ હોય છે તેઓ વધારે ફંડામેન્ટલ એનાલિસિસ કરતા હોય છે. આજે આપણે આવી સારા ફંડામેન્ટલ વાળી 10 કંપની ઉપર ચર્ચા કરવી છે, જે કન્સિસ્ટન્ટ હોય, પ્રોફિટેબલ હોય, પ્રોફિટનો ગ્રાફ અપમાં હોય, પ્રમોટર હોલ્ડિંગ સારું હોય, કંપની પાસે રિઝર્વ સારું હોય, પરફોર્મન્સ સારું હોય તેવી 10 કંપનીની ચર્ચા કરવી છે આપણે આજે. તો સજ્જનો, આપ લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો તેવી આપને એક નમ્ર અપીલ કરું છું. તો સૌથી પહેલી કંપની છે આનંદ રાઠી વેલ્થ. આ કંપનીનું Q2 નું રિઝલ્ટ સારું આવ્યું છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ જે 58 કરોડ હતો તે ત્યાંથી વધીને 76 કરોડ થયો છે. 3 મહિના પહેલા 73 કરોડ હતો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 71% છે, જે ઘણો સારો કહી શકાય. એક શાનદાર અને પ્રોફિટેબલ કંપની છે, ગુડ ફંડામેન્ટલ છે. 16,200 કરોડની માર્કેટ કેપ વાળી એક સ્મોલ કેપ કંપની છે. આગળની કંપની છે એન્જલ વન. આ પણ એક સ્ટોક માર્કેટ સાથે જોડાયેલી એક શાનદાર કંપની છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 304 કરોડ હતો તે વધીને 423 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 55% છે. આગળની કંપની છે રેઇનબો ચિલ્ડ્રન મેડિકેર. કંપનીની માર્કેટ કેપ 16,700 કરોડની છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ જે 63 કરોડ હતો તે વધીને 79 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 75% છે. પબ્લિકનું હોલ્ડિંગ માત્ર 11% છે. ગુડ ફંડામેન્ટલ છે, એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે નેટવેબ ટેકનોલોજી. આ કંપનીનો નેટ પ્રોફિટ સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે 15 કરોડ હતો તે વધીને 26 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 110% છે. 8 કરોડના બોરોવિંગ સામે 445 કરોડનું રિઝર્વ છે કંપની પાસે. કંપની લગભગ કર્જ મુક્ત કહી શકાય. 15,000 કરોડની માર્કેટ કેપ છે, એક સ્મોલ કેપ કંપની છે અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત 11% છે. આગળની કંપની છે રેટગેઇન ટ્રાવેલ ટેકનોલોજી. આ કંપનીનો સપ્ટેમ્બર 23માં નેટ પ્રોફિટ 30 કરોડ હતો, જે વધીને 52 કરોડ થયો છે. 3 મહિના પહેલા 45 કરોડ હતો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 87% છે. 17 કરોડના બોરોવિંગ સામે 1,547 કરોડનું રિઝર્વ છે. આગળની કંપની છે KNR કન્સ્ટ્રક્શન. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 143 કરોડ હતો, જે વધીને 580 કરોડ થયો છે. 3 મહિના પહેલા 166 કરોડ હતો. 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 33% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. માર્કેટ કેપ 8,500 કરોડની છે, એક સ્મોલ કેપ કંપની છે. આગળની કંપની છે ઓરિયન્ટ ટેકનોલોજી. આ કંપનીનો સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 9 કરોડ હતો, જે વધીને 15 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 567% છે. 8 કરોડના બોરોવિંગ સામે 266 કરોડ રિઝર્વ છે. 1,700 કરોડની માર્કેટ કેપ છે, એક સ્મોલ કેપ કંપની છે. આગળની કંપની છે જેજી કેમિકલ. આ કંપનીનો સપ્ટેમ્બર 23માં નેટ પ્રોફિટ જે 4 કરોડ હતો તે ત્યાંથી વધીને 17 કરોડ થયો છે. જૂન ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 16 કરોડ હતો. આ એક કેમિકલ સેક્ટરની સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 1,556 કરોડની છે. 13 કરોડના બોરોવિંગ સામે કંપની પાસે રિઝર્વ 400 કરોડનું છે. આગળની કંપની છે કેપી એનર્જી.
આ કંપનીનો સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 8 કરોડ હતો તે વધીને 22 કરોડ થયો છે. જૂન ક્વાર્ટરમાં 18 કરોડ હતો. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે એપલ ઇન્ડિયા. આ કંપનીનો નેટ પ્રોફિટ સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં 67 કરોડ હતો, જે વધીને 92 કરોડ થયો છે. 3 મહિના પહેલા 87 કરોડ હતો. આ પણ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે. માર્કેટ કેપ 22,000 કરોડની છે. તો સજ્જનો, આ હતી આજની આપણી 10 કંપનીની ચર્ચા. આપ લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. નમસ્કાર.